નમસ્કાર મિત્રો. તો મિત્રો વાત કરીએ આપણે વીરાની વિરાસત ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. તમે યુટ્યુબમાં જોઈ શકો છો ને આ ટ્રેલર ખૂબ મજાનું છે મિત્રો. રક્ષાબંધનના તહેવારમાં આ ફિલ્મ આવવાની છે, એટલે કે મિત્રો 9 ઓગસ્ટે આ ફિલ્મ આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. સાથે મિત્રો એનું ટ્રેલર તમને કેવું લાગ્યું એ પણ અવશ્ય જણાવજો. હવે બીજા ફિલ્મની વાત કરીએ મિત્રો, મનમાં બોલું ને દશામાં સાંભળે. આ ફિલ્મ જે છે મેં કહ્યું હતું કે આપણને દશામાના તહેવારોમાં આ ફિલ્મ આપણને જોવા મળશે. મમતા સોનીની આ ફિલ્મ છે અને સાથે મિત્રો એનું ટ્રેલર પણ તમે યુટ્યુબમાં જોઈ શકો છો. એમાં આપણને ગુરુ પટેલ પણ વિલન તરીકે જોવા મળે છે. હવે મિત્રો દશામાની ફિલ્મ જે છે આ મનમાં બોલું ને દશામાં સાંભળે, એ ફિલ્મ હજુ સુધી યુટ્યુબમાં નથી આવી કે સિનેમાઘરોમાં આપણને જોવા મળી નથી. તો મારામાં ઘણી બધી કોમેન્ટો આવે છે ભાઈની કે આ ફિલ્મ જે છે હજુ સુધી આવી નથી. તો વાત સાચી છે મિત્રો, હજુ સુધી યુટ્યુબમાં આ ફિલ્મ જે છે આવી નથી. હવે ખબર નહીં ક્યારે આવશે. હવે એ તો ડાયરેક્ટર જે હોય અને જેમની જોડે આ ફિલ્મ હોય એ જ જવાબ આપી શકે. તો મિત્રો આપણે કોશિશ કરીશું કે આ ફિલ્મ જલ્દીથી જલ્દી આપણને જોવા મળી જાય. તો વીરાની વિરાસત જે ફિલ્મ છે એના વિશે વાત કરીએ તો એમાં આપણને રવિકુમાર, હિરલ પટેલ, બીજા પછી જીતુ પંડ્યા, દેવાભાઈ જેવા આપણને નામાંકિત કલાકારો આપણને આ ફિલ્મમાં જોવા મળે છે. સાથે મિત્રો 9 ઓગસ્ટે આ ફિલ્મ આવવાની છે, એટલે આપણને આ ફિલ્મ જે છે જલ્દીથી જ આપણને સિનેમાઘરોમાં જોવા મળી જશે. તો મિત્રો આ ફિલ્મનું ટ્રેલર તમને કેવું લાગ્યું, અને સાથે સાથે મિત્રો આ ફિલ્મ આપણે મનમાં બોલું ને દશામાં સાંભળે જે ફિલ્મ છે આપણે લાવવાની કોશિશ પણ કરીશું. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવી ગુજરાતી ફિલ્મો આવે તો હું તમારા સુધી પહેલાં માહિતી પહોંચાડી શકું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.